નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લામાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ભાજપ મેદાને પડ્યું છે. મોડાસાના 4 રસ્તા પાસે આવેલા ટાઉન હોલ આગળ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે કેસરીયો માહોલ વિરોધના સ્વરૂપમાં જોવા મળ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક જાહેર મંચ પરથી ગુજરાતીઓ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેમને અભણ અને મૂર્ખ ગણાવ્યા હતા. આ નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે, જેની અસર અરવલ્લીમાં પણ જોવા મળી હતી. જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ટાઉન હોલ પાસે એકઠા થયા હતા અને ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં નિવેદન આપેલ છે કે ગુજરાતની પ્રજા અભણ છે અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે અને એના માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે. અને હું કોંગ્રેસના અધ્યક્ષને અસ્વસ્થ કરવા માગું છું કે જ્યારે આ દેશમાં જરૂર પડી છે ત્યારે ગુજરાતના જ નેતાઓએ આ દેશને રાહ દીધો છે. દાખલા તરીકે આઝાદી હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે. અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપને કહેવા માંગુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ગેરબંધારણીય અને ગુજરાત વિરોધી માનસિકતા ગણાવી ભાજપે આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતીઓના સ્વાભિમાનનો આ મુદ્દો હવે રાજકીય જંગમાં નવો વળાંક લાવી શકે છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.